પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વિશ્વ દૂરસંચાર દિન. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મહેચા. વિશ્વ ટેલિકોમ દિવસ દર વર્ષે 17 મેના રોજ ઉજવવામાં આવે છે. આધુનિક યુગમાં ફોન, મોબાઈલ અને ઇન્ટરનેટ લોકોની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. તેના વગર હવે જીવનની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. આજે તે વ્યક્તિના અંગત જીવનથી પ્રોફેશનલ લાઈફમાં સંપૂર્ણ રીતે પ્રવેશી ચૂકી છે. પહેલાં જ્યાં લોકોને કોઈના સંપર્કમાં રહેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હતો, આજે મોબાઈલ અને ઇન્ટરનેટ ખૂબ જ સરળ બની ગયા છે. વ્યક્તિ મિત્રો, કુટુંબીજનો અને સંબંધીઓને સેકન્ડોમાં સરળતાથી સંપર્ક કરી શકે છે. આ ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ છે. આથી ભારત જેવા કેટલાક વિકાસશીલ દેશોની પણ ગણતરી દુનિયાના ઝડપથી વૃદ્ધિ પામી રહેલા અર્થવ્યવસ્થામાં થાય છે. ટેલિકોમ્યુનિકેશનના યુગને બદલવામાં વધુ સમય નથી લાગ્યો. ભલે આજે દુનિયા 5G, 6G અને 7Gની વાત કરી રહી છે, પરંતુ એક સમય હતો જ્યારે કોઈના ઘરે ટેલિફોન આવતો હતો ત્યારે આખા વિસ્તારમાં ચર્ચા થતી હતી. આજે એન્ડ્રોઈડના યુગમાં મોબાઈલમાં દરેક વસ્તુ ઉપલબ્ધ છે, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે મોબાઈલની ટ્રિંગ રિંગ વાગવા લાગે તરત જ લોકો એલર્ટ થઈ જતા. ખાસ કરીને નાના બાળકોમાં એક હરીફાઈ ચાલતી કે કોણ ફોન રિસીવ કરશે. હકીકતમાં જૂના યુગની આ બાબતો વિશે વિચારવું એ કાલ્પનિક લાગે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ટેલિકોમ્યુનિકેશનના યુગને બદલવામાં વધુ સમય નથી લાગ્યો. 17 મે 1969ના રોજ ITUની સ્થાપના કરી વિશ્વ દૂરસંચાર દિવસ પ્રથમ મનાવવામાં આવ્યો હતો, જે મૂળ રૂપે આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન તરીકે ઓળખાતો હતો. આ દિવસનો હેતુ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો સુધી માહિતી અને સંચાર ટેકનોલોજી સુલભ બનાવવાનો તેમજ લોકોમાં તેના વિશે જાગૃતિ લાવવાનો છે. કોઈપણ ક્ષેત્રના વિકાસ માટે તે જરૂરી છે કે તેઓ વિશ્વભરમાં વિકસિત થઈ રહેલી નવી ટેકનોલોજી અને ટેકનોલોજીની માહિતી મેળવતા રહે. ટેલિકોમ મીડિયાએ આ દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પૃથ્વી પર જીવન જીવવા માટે કોમ્યુનિકેશન હંમેશા મહત્વનું રહ્યું છે. વ્યક્તિ પોતાના વિચારો, અભિપ્રાયો અને ઈચ્છાઓ વ્યક્ત કરવા માટે સંદેશાવ્યવહારના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરે છે. ડિજિટલ યુગમાં સંદેશાવ્યવહારના ઘણા માધ્યમો ઉપલબ્ધ છે. માત્ર વાસ્તવિક જ નહીં, આપણને વર્ચ્યુઅલ વર્લ્ડ દ્વારા આપણી વાત અન્ય લોકો સુધી પહોંચાડવામાં પણ મોટી મદદ મળે છે. ઇન્ટરનેટ અને સંદેશાવ્યવહારના અન્ય માધ્યમોની સમાજમાં વ્યાપક અસર છે. આ વ્યાપક અસરની જાગૃતિ માટે દર વર્ષે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે ઉજવવામાં આવે છે. વિશ્વમાં હજુ પણ ઘણા એવા દેશો છે જ્યાં લોકોને એકબીજા સાથે જોડાવા માટે અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેના ઇતિહાસ પર નજર કરીએ તો આ દિવસ 1969થી દર વર્ષે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં 17 મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો, કારણ કે આ દિવસે વર્ષ 1865માં આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે 17 મેની તારીખને વિશ્વ ટેલિકોમ અને માહિતી સમાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપ સાંભળી રહ્યા હતા વિશ્વ દૂરસંચાર દિન. આ વિષયે પ્રાસંગિક. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મહેચા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.